ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રૂકમણી સાથે વાજતે ગાજતે માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા। દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીની સાથે સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। રામનવમીથી યોજાતા આ મેળાના ચોથા દિવસે એટલે ચૈત્ર સુદ 12ના રોજ ભગવાન માધવરાયજીના રૂકમણીજી સાથે વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે। આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રિના ભગવાન માધવરાય અને માતા રૂકમણીજી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રૂકમણીના મંદિરે રોકાયા હતા। ગામ એટલું હિલોડે ચડે, ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય। ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય, ગુલાલની છોડો ઉડે, બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા। ખાસ મુંબઈથી ને ક્યાંયથી લોકો રજા લઈને પણ આવે અને એ ધામધૂમથી જ્યારે આવે ને તો 10 વાગે મધુવનથી આરંભ થાય। એ એટલા દાંડિયા રાસને નાચતા કૂદતા હજારો મણ ગુલાલોની છોડો વચ્ચે માધવરાય મંદિરે પહોંચે ને તો સાંજના 4 વાગે। પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠ માં બહુચરના મંદિરે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો। મહેસાણા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન આયોજિત ચૈત્રી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને દર્શનાર્થે આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। સાથે જ બહુચરાજી મેળામાં વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્રી પૂનમના દિવસે તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ વિના મૂલ્ય આપવામાં આવશે અને અહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે। અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે, માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય, અમદાવાદ તરફથી આવતા હોય, મહેસાણા તરફથી આવતા હોય, તો જ્યારે આવે હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્ભવે, લોકોનું આરોગ્ય જળવાઈ રહે, સાફ સફાઈ પણ જળવાઈ રહે, ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે, યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને ઉનાળો છે, ગરમીનું વધારે પ્રમાણ હોવાથી અહીંયા મંડપમાં ફુવારા સિસ્ટમ પણ રાખવામાં આવી છે। એનાથી ગરમી ઓછી લાગે, માના દર્શન શાંતિથી દર્શન થાય। શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આર્ચરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો હતો। દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે। સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ, જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમને બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા। સાથે જ વિજેતા પ્રાપ્ત કરેલા યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા। पहले तो मैं कॉन्ग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात एंड टूरिज्म डिपार्टमेंट अलॉन्ग विद एनटीपीसी कि इतना शानदार जो है नेशनल वुमेन आर्चरी कंपटीशन पहली बार अंबाजी में इन्होंने ऑर्गेनाइज कराया है और बहुत ही सीमलेस गया है। 400 से ज़्यादा यहाँ पार्टिसिपेंट्स आए हैं, उनके रहने का खाने पीने की व्यवस्था सरकार ने की है और सेफ्टी और सिक्योरिटी का ध्यान पूरा पुलिस ने रखा है और बहुत ही सक्सेसफुली ये हुआ है। पूरे एनआरटी में गुजरात में मैंने गोल्ड मेडल जीता है, जिसकी मुझे बहुत खुशी है। यहाँ पे बहुत ही अच्छा इनिशिएटिव लिया गया था गवर्नमेंट की तरफ से। बहुत ही अच्छे लेवल पे एक टूर्नामेंट करवाया गया था जिसमें हमें कैश अवार्ड्स भी दिए गए। मैं चाहती हूँ कि ऐसे ही टूर्नामेंट और भी होते रहें ताकि लड़कियों को और अपॉर्चुनिटी मिलती रहे। વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની ગાંધીનગરમાં ઉજવણી થઈ અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોગને જડમૂળથી નાબૂદ કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે। વ્યક્તિના તન, મન અને આરોગ્ય સારું કરવામાં હોમિયોપેથી મહત્વનું છે અને આ જ હોમિયોપેથીને પીએમ મોદીએ નવી દિશા આપી છે। સૌની સુખાકારી માટે સૌને પોસાય તેવું આ હોમિયોપેથીને નવું બળ આપવામાં આવ્યું છે। હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે। નવા રચાયેલા આયુષ મંત્રાલયના લીધે નવા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતે આવી વૈકલ્પિક સારવાર માટે એક આધાર ઊભો કર્યો છે।
તો આયુષ મંત્રાલયના લીધે જે નવા જે સીમા ચિહ્નો રચાયા છે તે વિશે પણ સીએમ દ્વારા વાતચીત કરવામાં આવી છે. તો આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોગને જડમૂળથી નાબૂદ કરવા માટેની જે કામગીરી થઈ રહી છે તે વિશે પણ સીએમ દ્વારા વાતચીત કરવામાં આવી છે.